હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ વોકેબ્યુલરી સિરીઝમાં આજે આપણે આવી ગયા છીએ સી લેટર. સી ઉપરથી 25-30 જેટલા સ્પેલિંગ અને પ્લસમાં વાક્યની પ્રેક્ટિસ એ પહેલા. બી લેટર ઉપરથી સ્પેલિંગો વોકેબ્યુલરીનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું જ નહીં હોય. A to Z બધાના સ્પેલિંગને પ્લસમાં પ્રેક્ટિસ, તમારા ડિક્શનરીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય, વોકેબ્યુલરી શબ્દ તમને ઘણા બધા આવડી જાય. તો ચાલો થઈ જાઓ તૈયાર. કેન્ડલ, કેન્ડલ એટલે મીણબત્તી. કેન્ડલ એટલે મીણબત્તી. પ્લેટફોર્મ પર એક મીણબત્તી છે. ધેર ઇઝ અ કેન્ડલ. There is a candle on the platform. There is a candle on the platform. કેપ એટલે ટોપી. કેપ એટલે ટોપી. મારી પાસે ટોપી છે. I have a cap. મારી પાસે ટોપી હતી. I had a cap. ચલો ક્રેડલ. ક્રેડલ એટલે ઘોડિયું. ક્રેડલ એટલે ઘોડિયું. જે નાના બાળકો સૂવે ઘોડિયું તે. ઘોડિયું ક્યાં છે? Where is the cradle? ઘોડિયું ક્યાં છે? વેર ઇઝ ધ ક્રેડલ. કરિયર એટલે કારકિર્દી. કરિયર એટલે કારકિર્દી. કારકિર્દી. કરિયર મીન્સ કે કારકિર્દી, ભવિષ્ય. બરાબર. ગુજરાતી મને ઓછું ફાવે છે. ચલો કામ એટલે શાંત એ પહેલા તેનું કરિયર, તેની કારકિર્દી સારી છે. બરાબર. તો હિઝ કરિયર ઇઝ ગુડ. તમારી કારકિર્દી બેસ્ટ છે. બરાબર. ચાલો કામ એટલે શાંત. કેચ એટલે પકડવું. કેચ એટલે પકડવું. હું બોલને પકડીશ. આઈ વિલ કેચ અ બોલ. ક્લીન એટલે સ્વચ્છ કરવું. ક્લીન એટલે સ્વચ્છ કરવું. હું દર અઠવાડિયે મારો રૂમ સ્વચ્છ કરું છું. સાદો વર્તમાન કાળ. આઈમાં મૂળ ક્રિયાપદ. આઈ ક્લીન માય રૂમ એવરી વીક. સેલિબ્રેટ એટલે ઉજવવું. સેલિબ્રેટ એટલે ઉજવવું. હું મારો જન્મદિવસ માતા પિતા સાથે ઉજવીશ. આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે વિથ પેરેન્ટ્સ. ચલો આ ખાસ યાદ રાખજો. કાફ એટલે વાછરડું. આમાં એલ સાયલેન્ટ જો, કાલ્ફ નહીં, કાફ એટલે વાછરડું. ગાય એટલે કાવ એટલે ગાય, બધાને ખબર હોય કે કાવ એટલે ગાય, પણ વાછડાને શું કહેવાય? તો કાવ એટલે ગાય અને કાફ એટલે વાછરડું. ચાલો કાર્ડમમ. કાર્ડમમ. કાર્ડમમ એટલે એલચી. શું થાય? કાર્ડમમ એટલે એલચી. અને ક્લોવ એટલે લવિંગ. બરાબર. કેટલ એટલે પશુ. જો કેટલ એટલે પશુ અને કેટલ એટલે કેટલી બે થાય છે, પણ કેટલીમાં કે આવે. બરાબર. કેટલમાં સી આવે. પ્રાણીઓ એટલે એનિમલ્સ. કોલીફ્લાવર એટલે ફુલાવર. કોલીફ્લાવર એટલે ફુલાવર. પ્લેટફોર્મ પર. પ્લેટફોર્મ પર એક ફુલાવર છે, ગણી શકાય. ધેર ઇઝ અ કોલીફ્લાવર ઓન ધ પ્લેટફોર્મ. પશુઓ ક્યાં છે? વેર. પશુઓ ક્યાં છે? બરાબર. આપણે બોલો પશુઓ ક્યાં છે? વેર આર કેટલ્સ. બરાબર. ટોપલીમાં એલચી છે. ટોપલીમાં એલચી છે. ધેર ઇઝ કાર્ડમમ ઇન ધ બાસ્કેટ. વાછરડું ક્યાં છે? વેર ઇઝ અ કાફ. ચલો કેરી એટલે ઊંચકવું. કેરી એટલે ઊંચકવું. આ ક્રિયાપદ છે. કેન્ડલ એટલે મીણબત્તી નામ છે. જો કેપ, ક્રેડલ, કરિયર, કામ એ બધા નામ છે. પકડવું, જે શબ્દની પાછળ વ શબ્દ આવતો હોય એ ક્રિયાપદ હોય. પકડવું ક્રિયાપદ છે. ક્લીન ક્રિયાપદ છે. સેલિબ્રેટ ક્રિયાપદ છે. ઊંચકવું ક્રિયાપદ છે. હું પેલું બેગ ઊંચકીશ નહીં, એટલે ઊંચકીને લઈ જવું. હું ઊંચકીશ નહીં. આઈ વિલ નોટ કેરી ધેટ બેગ. ચેર એટલે ખુરશી. ચેર એટલે ખુરશી. મારા રૂમમાં 2 ખુરશીઓ છે. ધેર આર 2 ચેર્સ ઇન માય રૂમ. કોસ્ટલી એટલે મોંઘું. ચીપ એટલે સસ્તું. કોસ્ટલી એટલે મોંઘું. ચીપ એટલે સસ્તું.
પેલી પેન મોંઘી છે. ધેટ પેન ઇઝ કોસ્ટલી. પેલી આ પેન્સિલ સસ્તી છે. ધીસ પેન્સિલ ઇઝ ચીપ. ચાન્સ એટલે તક, મોકો. ચાલો, ચાન્સ મોકો ગુમાવશો ને. ડોન્ટ મિસ ચાન્સ. ચેસ્ટ એટલે છાતી. ચેસ્ટ એટલે છાતી. ચાલો, ચેસ્ટ એટલે છાતી. પામ એટલે હથેળી, પામ. ચીલી એટલે મરચું. ચીલી એટલે મરચું. ક્લેપ એટલે તાલી પાડવી. ક્રિયાપદ છે તાલી પાડવી. બાળકો અથવા જીવ. ચાલો, છોકરાઓ તાલી પાડી રહ્યા છે. ધ બોયઝ આર ક્લેપિંગ. કોકોનેટ નારિયેળ. ચાઇલ્ડહુડ એટલે બાળપણ. ચાઇલ્ડહુડ એટલે બાળપણ. કેરેક્ટર એટલે ચરિત્ર. કોઈન એટલે સિક્કો. કોઈન એટલે સિક્કો. કોલ્ડ એટલે ઠંડુ. ચાલો, ચાન્સ. ચેસ્ટ એટલે છાતી. ચીલી એટલે મરચું. બરોબર. વાટકામાં મરચું હતું. ધેર વોઝ ચીલી ઇન ધ બાઉલ. કોકોનટ એટલે નારિયેળ. નારિયેળ ક્યાં છે? અથવા ચલો કાંઈ વાંધો નહીં. ફ્રીજ ઉપર 2 નારિયેળ છે તો ધેર આર 2 કોકોનટ્સ ઓન ધ રેફ્રિજરેટર. ચાલો, મને મારું બાળપણ ગમે છે. આઈ લાઈક માય ચાઇલ્ડહુડ. એટલે કે મારું બાળપણ. તેનું કેરેક્ટર, તેનું ચરિત્ર ખૂબ સારું છે. બરાબર. તો હિઝ કેરેક્ટર ઇઝ વેરી ગુડ. ટેબલ નીચે સિક્કાઓ હતા. ટેબલ નીચે સિક્કાઓ હતા. એમાં જો હતા ભૂતકાળ બહુવચન છે. ધેર વર કોઇન્સ અંડર ધ ટેબલ. ઠંડુ. ઠંડુ, ઠંડી. આજે બહુ ઠંડી છે. ઇટ ઇઝ વેરી કોલ્ડ ટુડે. કલેક્શન એટલે સંગ્રહ. 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 કોકરોચ એટલે વંદો. કોકરોચ એટલે વંદો. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. આપણે બોલીએ ને કે ગાવાની સ્પર્ધા, સિંગિંગ કોમ્પિટિશન. સિંગિંગ કોમ્પિટિશન એ સ્પર્ધા. કોકરોચ એટલે વંદો. બરાબર. બાથરૂમમાં વંદો છે. ધેર ઇઝ અ કોકરોચ ઇન ધ વોશરૂમ. સંગ્રહ. ગાડીનો સંગ્રહ, મોબાઈલનો સંગ્રહ. કલેક્શન ઓફ કાર્સ, કલેક્શન ઓફ મોબાઈલ્સ. ચાલો, કમ્પેરિઝન સરખામણી, તુલના. યાદ રાખજો, કમ્પેર એટલે સરખાવું. એ ક્રિયાપદ છે. આ કમ્પેરિઝન આ નાઉન છે. કમ્પેર આપણે કેમ કહીએ કે કોઈ દિવસ સરખામણી કરતા નહીં. ડોન્ટ કમ્પેર વિથ ઈચ અધર. એકબીજા સાથે સરખામણી કરશો નહીં. ડોન્ટ કમ્પેર વિથ ઈચ અધર. કમ્પેરિઝન સરખામણી. કમ્પ્લીટ પૂરું કરવું. પૂરું કરવું. બરાબર. હું સાંજ સુધીમાં મારું હોમવર્ક પૂરું કરી નાખીશ. પૂર્ણ ભવિષ્યકાળ. આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક બાય ઇવનિંગ. કાઉન્ટ એટલે ગણવું. તમે રૂપિયા ગણી રહ્યા છો. યુ આર કાઉન્ટિંગ મની. કન્ટ્રી એટલે દેશ. બરાબર. તમે ક્યાં, આપણે બોલી વેર આર યુ ફ્રોમ. તમે ક્યાંથી છો? ચલો, કયો દેશ, વિચ કન્ટ્રી. કયો જિલ્લો, વિચ ડિસ્ટ્રિક્ટ. કયું શહેર, વિચ સિટી. કયું ગામ, વિચ વિલેજ. ચલો, જો પોટ એટલે ઘડો અને કોટ એટલે પલંગ. પોટ એટલે ઘડો, ઘોડો. પોટ પીઓટી પોટ એટલે ઘડો. પીઓડી પોડ એટલે સિંગ. પીઓડી પોડ એટલે સિંગ. પીઓટી પોટ એટલે ઘડો અને કોટ એટલે પલંગ. ચલો, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. તમને પણ અંગ્રેજી આવડી જશે એડવાન્સમાં. કોંગ્રેચ્યુલેશન્સ. ચલો, અભિનંદન. કન્ટિન્યુ ચાલુ રાખવું. આપણે બોલીએ ને કે કીપ કન્ટિન્યુ ચાલુ રાખો. કન્ટિન્યુ મીન્સ કે ચાલુ એટલે કન્ટિન્યુનો અર્થ થાય ચાલુ.
ચાલો ખાલી ફક્ત ચાલુ. કન્વર્સેશન વાતચીત, કન્વર્સેશન વાતચીત. ક્રો એટલે કાગડો, ક્રો એટલે કાગડો. કન્વર્સેશન એટલે વાતચીત. જો એ આ નાઉન છે અને ટોક એટલે વાત કરવી ક્રિયાપદ છે. કાવડ, કાવડ એટલે ડરપોક, બીકોણ, ડરપોક, બીકોણ. કાવડ એટલે ડરપોક, બીકોણ. હજી એક અર્થ થાય છે કાવડ એટલે ડરપોક, બીકોણ અને ટીમીડ, ટીમીડ એટલે પણ ડરપોક, બીકોણ. કબડ એટલે કબાટ, કબાટ. કબાટમાં એક જૂનો મોબાઈલ છે. ધેર ઇઝ એન ઓલ્ડ મોબાઈલ ઇન ધ કબડ. કનિંગ એટલે લુચ્ચું, લુચ્ચું. બરોબર. પેલું લુચ્ચું પક્ષી છે. ધેટ ઇઝ અ કનિંગ બર્ડ. ક્યુકમ્બર એટલે કાકડી, કાકડી. કર્ડ એટલે દહીં, કર્ડ એટલે દહીં. કરી એટલે કઢી અને ક્રોકોડાઇલ એટલે મગર. પાણીમાં એક મગર છે. ધેર ઇઝ અ ક્રોકોડાઇલ ઇન વોટર. નદીમાં, નદીમાં, નદીમાં એક મગર છે. ધેર ઇઝ અ ક્રોકોડાઇલ ઇન ધ રિવર. બરાબર. ચાલો વાટકામાં દહીં છે. ધેર ઇઝ કર્ડ ઇન ધ બાઉલ. વાટકામાં કઢી છે. ધેર ઇઝ કર્ડ ઇન ધ, ધેર ઇઝ કર્ડ ઇન ધ બાઉલ. ચાલો ચાલો પ્લેટફોર્મ પર કાંકડી છે, અથવા ચાલો ટોપલીમાં કાંકડી છે. ધેર ઇઝ ક્યુકમ્બર ઇન ધ બાસ્કેટ. પરેશ બીકોન છે, પરેશ ડરપોક છે. પરેશ ઇઝ કાવડ. કાગડો ક્યાં છે? વેર ઇઝ અ ક્રો. બરાબર. ચાલો કીપ કન્ટિન્યુ ચાલુ રાખો. પલંગ પર કોણ છે? પલંગ પર કોણ છે? હુ ઇઝ ઓન ધ કોટ. તમે ઘરે બેઠા, આ તમામ શબ્દ ઉપરથી તમે ઘરે બેઠા ગુજરાતી અને અંગ્રેજી જાતે કરી શકો. હવે તમને આવડી જાય. એ પહેલા વિડીયો ચાલો લાગી ગયો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ જોયું આપણે સી. એ પહેલા આગલો વિડીયો બી ને વોકેબ્યુલરી સિરીઝો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર A to Z બધાના સ્પેલિંગ, એટલે ટોટલ તમને 500 જેટલા સ્પેલિંગ આવડી જશે. એવા સ્પેલિંગ કે દરરોજ રોજિંદા જીવનમાં આપણે બોલીએ છીએ, ખૂબ જ ઉપયોગી છે. હોય ઘણા બધા, પરંતુ આઈએમપી ખૂબ જ મહત્વના હું લઈને આવી રહ્યો છું. વોકેબ્યુલરી સિરીઝમાં A, B અને આજે છે સી. બધાની પ્રેક્ટિસ સાથે સાથે સ્પેલિંગ તમારા ડિક્શનરીમાં ધરખમ ફેરફાર થઈ જાય, અંગ્રેજી આવડી જાય, ઇમ્પ્રુવમેન્ટ થાય, સ્પેલિંગ પણ આવડી જાય, પ્લસમાં પ્રેક્ટિસ થઈ જાય. તમે જોવો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી સિરીઝ તમે ક્યાંય જોઈ નહીં હોય. ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી, સ્પેલિંગ, વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. ચાલો કેન્ડલ એટલે મીણબત્તી, કેપ એટલે ટોપી, ક્રેડલ ઘોડિયું, કરિયર કારકિર્દી, ભવિષ્ય. કામ એટલે શાંત, કેચ એટલે પકડવું, ક્લીન એટલે સ્વચ્છ કરવું, ક્લિયર એટલે દૂર કરવું, સેલિબ્રેટ એટલે ઉજવવું, સેલિબ્રેટ એટલે ઉજવવું અને ડેકોરેટ એટલે શણગારવું. કાવ એટલે ગાય અને કાફ એટલે વાછરડું, વાછડું. કાર્ડમમ એટલે એલચી, ક્લોવ એટલે ક્લોવ, CLOVE, ક્લોવ એટલે લવિંગ. કેટલ એટલે પશુ, એનિમલ એટલે પ્રાણી. કોલીફ્લાવર એટલે ફુલાવર, કેબેજ એટલે કોબીજ. કેરી એટલે ઉંચકવું, ચેર એટલે ખુરશી, કોસ્ટલી એટલે મોંઘું. ચીપ એટલે સસ્તું, ચાન્સ એટલે તક. જો ઓપોર્ચ્યુનિટી એટલે પણ તક થાય, ચાન્સ એટલે પણ તક, મોકો. ચેસ્ટ એટલે છાતી, ચીલી એટલે મરચું, ચીલી એટલે મરચું. ક્લેપ એટલે તાલી પાડવી, કોકોનેટ એટલે નારિયેળ. ચાઇલ્ડહુડ એટલે બાળપણ, કેરેક્ટર એટલે ચરિત્ર, કોઈન એટલે સિક્કો, કોલ્ડ એટલે ઠંડુ, હોટ એટલે ગરમ, કલેક્શન સંગ્રહ, કોક્રોચ એટલે વંદો, કોમ્પિટિશન એટલે સ્પર્ધા, કમ્પેરિઝન એટલે સરખામણી કરવી, સરખામણી, કમ્પ્લીટ એટલે પૂરું કરવું, કન્ટ્રી એટલે દેશ, કાઉન્ટ એટલે ગણવું, કન્ટ્રી એટલે દેશ, કોટ એટલે પલંગ, પોટ એટલે ઘડો, પોડ એટલે સિંગ, ચીકપીસ એટલે દારિયા. કોંગ્રેચ્યુલેશન અભિનંદન, કન્ટિન્યુ ચાલુ રાખવું, કન્વર્સેશન વાતચીત, ક્રો કાગડો, કાવડ ડરપોક, બીકોન અથવા ટીમિડ, કબડ કબાટ, કનિંગ લુચ્ચું,
ક્યુકમ્બર એટલે કાકડી, કડ એટલે દહીં, કરી એટલે કઢી અને ક્રોકોડાઇલ એટલે મગર. ચાલો બધા ફટાફટ એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી હું તમને 3 શબ્દ હમણાં આપું, નીચે તમે કોમેન્ટ કરી નાખજો. એ પહેલાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરું છું. વોકેબ્યુલરી સિરીઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર A to Z બધાના સ્પેલિંગને પ્લસમાં પ્રેક્ટિસ અને પ્લસમાં પ્રેક્ટિસ. તો ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાળીડાઓ. ચાલો હવે હું તમને 3 આપું છું, નીચે તમે કોમેન્ટ કરી નાખજો. ડરપોક, ડરપોક, એલચી અને ચરિત્ર. ડરપોક, એલચી અને ચરિત્ર. ચાલો આ ત્રણેય શબ્દનું તમે નીચે કોમેન્ટ કરી નાખજો. અને ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે આવીએ ફરીથી નવા વિડીયો સાથે. એ પહેલાં હજી એકવાર આ વિડીયો જોઈ લેજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. મહેનત એટલી શાંતિથી કરો. અત્યારે ભલે સમય આપણો ન હોય કાંઈ વાંધો નહીં. એક સમય આપણે એવું લાવવાનો છે કે ઘડિયાળ બીજાની હોય અને સમય આપણો હોય. તો ચાલો. અને હા, ક્વિઝ પોલ, એવા ક્વિઝ પોલ દરરોજ, જો આપણી ચેનલમાં દરરોજ 5 ક્વિઝ પોલ, એટલે કે કઈ જગ્યાએ જે છે કોમ્યુનિટી પોસ્ટ, કોમ્યુનિટી એમાં તમે જોઈ શકશો. દરરોજ આપણી ચેનલમાં 5 4 કલાકે, સવારે 8 વાગે, બપોરે 12 વાગે, 2 વાગે, 4 વાગે અને રાતે 8 વાગે દરરોજના 5 ક્વિઝ પોલ આવે છે. તમે જોજો, તમે એમાં આન્સર આપતા રહેજો. એ પણ એક પ્રકારની ટેસ્ટ જ છે. દરરોજના 5 તમે વિચાર તો કરો, દરરોજના 5 મહિને થાય 150 જેટલા નિયમ, 150 જેટલા MCQ તમને આવડી જાય. તો ચાલો બધા એ પણ તમે દરરોજ જવાબ આપતા રહેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.